કેશોદ પોલીસે રંગપુર ગામેથી 5 જુગારીઓને ઝડપી લીધા હતા। જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સુબોધન ઓડેદરાની સૂચના અનુસાર કેશોદ પોલીસ વિભાગના પોલીસ અધિક્ષક બીસી ઠક્કરના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવ દ્વારા પ્રોહિબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું હોય। કેશોદ પોલીસ સ્ટેશનના એએસઆઈ શબીરભાઈ દલ, પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઈ વિજયભાઈ પરમાર તેમજ જયદીપભાઈ રામભાઈ સિસોદિયા પેટ્રોલિંગ દરમિયાન રંગપુર ગામના પાદરમાં પહોંચતા માહિતી મળી હતી કે રામ મંદિર પાસે જાહેરમાં અમુક ઇસમો રૂપિયાની હાર જીતનો 3 પત્તીનો જુગાર રમી રહ્યા છે। માહિતીની ખરાઈ કરી પંચોને બોલાવી બાતમીના સ્થળે પહોંચતા ગોળકુંડાળું કરી રૂપિયાની હાર જીતનો 3 પત્તીનો જુગાર રમતા હોય પોલીસને જોઈ આગા પાછા થવા લાગતા જેમના તેમ બેસવાની સૂચના આપી પંચોની રૂબરૂમાં પૂછપરછ કરતા રમેશભાઈ કુરજીભાઈ ટાટમિયા ઉંમર વર્ષ 65 રહેવાસી રંગપુર, મનોજભાઈ નાથાભાઈ ટાટમિયા ઉંમર વર્ષ 50 રહેવાસી શેરગઢ, કરણસિંહ સમજુભાઈ છેલાવડા ઉંમર વર્ષ 24 રહેવાસી શેરગઢ, મહિપત કનુભાઈ છેલાવડા ઉંમર વર્ષ 25 રહેવાસી રંગપુર, પુનિતભાઈ દેશાભાઈ બારૈયા ઉંમર વર્ષ 27 રહેવાસી રંગપુરને જાહેરમાં રૂપિયાની હાર જીતનો 3 પત્તીનો જુગાર રમતા હોય રૂપિયા 5030 રોકડ તેમજ 2 મોબાઈલની કિંમત રૂપિયા 1000 મળી કુલ રૂપિયા 6070 કબજે કરી જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ એએસઆઈ શબીરભાઈ દલ ચલાવી રહ્યા છે। જેકે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।